પાઠ 9 મજાનો ખજાનો, જેના લેખક છે કીર્તિદા બ્રહ્મભટ્ટ. કીર્તિદા બ્રહ્મભટ્ટ વિસનગરના વતની છે. તેઓ અમદાવાદમાં વસે છે. તેઓ જાણીતા બાળ સાહિત્યકાર છે. તેઓ ગુજરાત સરકારના અધિક શિક્ષણ સચિવના પદેથી નિવૃત્ત થયા છે. ઝરણું ઝાંઝરિયું, ટમકે તારા, પર્વતની ટોચે, તારલિયાની ટોળી, અજવાળા લ્યો, પાંચીકડા, રંગોની લાણી, ચકલીબેનનું મોતી, ફૂલોનો દરિયો, ટીંચાક જેવા તેમના બાળ સાહિત્યના પુસ્તકો છે. તેમના પુસ્તકો ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયા છે. મજાનો ખજાનો માં ભાષાને વધુ અસરકારક, પ્રત્યાયનક્ષમ બનાવવા ઉપયોગી વિશિષ્ટ પ્રયોગોની વાત થઈ છે. અહીં કહેવતો અને રૂઢિપ્રયોગોની સૃષ્ટિમાં ડોકિયું કરવામાં આવ્યું છે. કહેવતો અને રૂઢિપ્રયોગો દ્વારા ભાષા વધુ અસરકારક અને પ્રત્યાયનક્ષમ બની શકે છે તે વાત આ પાઠથી આપ સમજાઈ જશે. હવે આપણે પાઠને વાંચીએ. નાનકડા અનુપની સાયકલની ચેન ઉતરી ગઈ. ભાઈ માંડ માંડ સાયકલ ચલાવતા શીખ્યા હતા, ત્યાં ચેન ચડાવતા તો આવડે જ ક્યાંથી? એણે તો સાયકલ ખેંચી લાવીને આંગણામાં મૂકી. સાયકલ ઘરે તો લાવ્યો, પણ અનુપને જરાય ચેન પડ્યું નહીં. પાણી પીને બહાર આવ્યો. સાયકલની આજુબાજુ 2-4 આંટા માર્યા. બાજુમાં પડેલી મોટા ભાઈની સાયકલની ચેનનું બરાબર નિરીક્ષણ કર્યું અને પોતાની સાયકલની ચેન ચડાવવા બેસી ગયો. ખૂબ મહેનત બાદ તેને સફળતા મળી. દાદાજી ક્યારનાય બારીમાંથી આ બધું જોઈ રહ્યા હતા. આ શું હાથ બગડ્યા? ભલે ને, પણ ચેન ચડાવતા તો આવડી ગયું ને, એમ વિચારતો હરખાતો અનુપ ઘરમાં ગયો. દાદાજી ત્યારે દાદીને કહી રહ્યા હતા, જોયું, વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા. હાથ ધોવા જઈ રહેલો અનુપ ઊભો રહી ગયો અને દાદાની સામે જોતા બોલ્યો, એટલે શું? એટલે તું તારા પપ્પા જેવો છે. તારા પપ્પા પણ જે કામ હાથમાં લે તે પૂરું કર્યા વિના છોડતા નથી. તે પણ આજે તેવું જ કર્યું. ત્યાં તો દાદી બોલ્યા, મોરના ઈંડા ચિતરવા ન પડે. સમજી ગયો. હું પણ શું કરું? પપ્પાની રાહ જોતો સાંજ સુધી તો કેવી રીતે બેસી રહું? એમ કહી અનુપ હાથ ધોવા ગયો. એટલામાં એનો મોટો ભાઈ સોહમ આવ્યો. તેના હાથમાં ચાર્ટ પેપર, ગુંદરની બોટલ, કાતર, પુસ્તક અને જુદા જુદા રંગના કાગળ હતા. તેને શાળાના શિક્ષકે 4 દિવસ પહેલા અંતરિક્ષ વિશે એક ચાર્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું. આજે છેલ્લો દિવસ હતો અને અડધા કલાક પછી તેના મિત્રો આવવાના હતા. અડધા કલાકમાં જ તેણે આ પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો. આ બધી જ વાત તેણે દાદાને કરી. એટલે દાદા બોલ્યા, આટલા દિવસ કશું ન કર્યું ને હવે ભાઈ આગ લાગી ત્યારે કૂવો ખોદવા બેઠા. સાંભળ્યું ના સાંભળ્યું કરીને એ તો નીચે બેસીને બબડતો ફટાફટ કાગળો આમથી તેમ કાપવા લાગ્યો. કાપીને તૈયાર કરેલા જુદા જુદા ગ્રહો જેવો ચાર્ટ પેપર પર ચોંટાડવા ગયો તો ધ્યાનમાં આવ્યું કે ગ્રહોની ભ્રમણ કક્ષા દોરવાની તો રહી જ ગઈ છે. વળી તેણે એક વર્તુળ દોરીને તેની ફરતે સરખા અંતરે થોડાક વર્તુળો દોર્યા અને થોડા અંતર કાપીને તૈયાર કરેલા ગ્રહો, તારા વગેરે ચોંટાડવા લાગ્યો. જલ્દી કામ પૂરું કરવાની લાઈમાં તેણે ગ્રહો આડાઅવળા લગાવી દીધા. દાદાજી આ જોઈને બોલ્યા, બેટા, આમ ઉતાવળે આંબા ન પાકે. સોહમ એ સાંભળીને ઊંચું જોઈ આવીને અકળાઈને બોલ્યો, અરે, અહીં ગ્રહો ગોઠવું છું ને ત્યાં તમે આંબાની વાત ક્યાં કરો છો દાદાજી? દાદાજી બોલ્યા, બેટા, શાંતિથી પુસ્તકમાં કયા ગ્રહનું સ્થાન ક્યાં છે તે જોઈને પછી જ ગ્રહોને ચાર્ટ પેપર પર ચોંટાડવા હતા ને. આ તો તારી મહેનત પાણીમાં ગઈ. આંબો વાવીએ ને તરત જ તેની ઉપર ફળ ન આવે. આંબા ઉપર ફળ આવતા થોડોક સમય લાગે છે ને તેમજ કોઈ પણ કામ શાંતિથી અને ધીરજથી ના કરીએ તો તેનું પરિણામ મળે નહીં. દાદાની વાત સાંભળીને પુસ્તકમાં ગ્રહોનું ચિત્ર જોયું તો ખરેખર તેણે મોટી ભૂલ કરી હતી. બધા જ ગ્રહો ખોટી રીતે લગાવ્યા હતા. તેનો આખોય પ્રોજેક્ટ નકામો ગયો. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ
બુધના બદલે ગુરુ, ત્રીજા સ્થાને પૃથ્વીના બદલે શનિનો ગ્રહ લગાવી દીધો હતો. હવે તે અકળાયો. તે લાંબો નિશ્વાસ નાખીને બોલ્યો, મારે આખો પ્રોજેક્ટ હવે ફરીથી કરવો પડશે. હજી તો ઉપગ્રહો, આકાશગંગા, તારા અને બીજું ઘણું બધું લગાવવાનું બાકી છે. આ સાંભળીને દાદા બોલ્યા, બેટા, ધીરજના ફળ મીઠા. આજે રમવાના બદલે શાંતિથી તારો પ્રોજેક્ટ ફરીથી બનાવ. હું તને મદદ કરીશ. સોહન તો પગ પછાડતો બીજા ચાર્ટ પેપર અને રંગીન કાગળ લઈ આવ્યો. પીળા રંગના કાગળમાં સૂર્ય બનાવીને એક પછી એક ગ્રહ તૈયાર કરવા લાગ્યો, પણ તેનું મન તો તેના મિત્રોમાં જ હતું. કાગળમાંથી થોડાક ગ્રહો તૈયાર કરીને પાછો આ બધું કામ કેવી રીતે પૂરું થશે તે વિચારતો લમણે હાથ દઈને બેસી ગયો. એને આમ બેઠેલો જોઈને દાદા બોલ્યા, ચાલ ભાઈ ચાલ, હું તને હાથ દઉં છું. આવ, આપણે બંને મળીને તારું કામ પૂરું કરીએ. એમ તમે સામો હાથ લાંબો કરો એટલે મારું કામ થોડું પતી જવાનું છે દાદા? સોહમ વધુ અકળાઈને બોલ્યો. અરે બેટા, હાથ દેવો એટલે મદદ કરવી. તારા દાદા તને મદદ કરવા તૈયાર છે, દાદીમાં સોહમને સમજાવતા બોલ્યા. એટલામાં તો સોહમના મિત્રો આંગણામાં આવીને સોહમના નામની બૂમો પાડવા લાગ્યા. સોહમની સાથે દાદાજી પણ ઊભા થયા. તેમણે જોયું તો કરણ અને રૂપમની સાથે રૂપમની બહેન રાગીણી પણ હતી. દાદાજી સૌને ઘરમાં બોલાવી લાવ્યા. તેમણે સૌને સોહમના પ્રોજેક્ટ વિશે વાત કરી સોહમને મદદ કરવા સમજાવ્યા. સોહમના મિત્રો તો દાદાજીની વાત સાંભળીને ખુશ થઈ ગયા. રાગીણીનો ઉત્સાહ પણ છાનો ન રહ્યો. કરણને કાગળમાંથી જાત જાતની ચીજ વસ્તુઓ બનાવવાનો શોખ હતો, તો રાગીણીને ચિત્રકામનો. કરણે બધાને ગ્રહો, તારાઓ, તારામંડળ, સૂર્ય, ચંદ્ર, આકાશગંગા, સ્પેસ શટલ, રોકેટ વગેરે કાગળમાંથી કેવી રીતે બનાવવા તે શીખવ્યું, અને રાગીણીએ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો વગેરેનું સ્થાન નક્કી કરી પ્રોજેક્ટને અનુરૂપ રંગોથી ચાર્ટ પેપર સમજાવવાનું બીડું ઝડપી લીધું. જોતામાં તો ચંદ્ર, તારા, વામન ગ્રહો વગેરે સાથે આખું સૂર્યમંડળ સોહમના ચાર્ટ પેપર પર ઉતરી આવ્યું. ત્યાં તો નાનકડો અનુપ દોડતો આવીને તેની પાસે ચળકતા રંગો બતાવીને બોલ્યો, આનાથી તારા બનાવો તો કેવું? તરત જ તે અનુપ પાસેથી લઈને, વાહ, આ તો સોનામાં સુગંધ ભળી, એમ કહીને કરણે ઝીણા ઝીણા ચળકતા ટપકા કરીને તારા દોરી દીધા. આમ સોહમનો પ્રોજેક્ટ પૂરો થયો. આ જોઈને દાદીમાં બોલ્યો, જોયું, ઝાઝા હાથ રળિયામણા. એ સાથે જ દાદાજી પણ બોલ્યા, ઝાઝી કીડીઓ સાપને તાણે. જુઓ, તમે બધાએ દિલ દઈને કામ કર્યું તો કામ કેટલું ઝડપથી પૂરું થયું. તમે બધાએ સાથે મળીને પ્રોજેક્ટ પૂરો કરવાનું કામ ઝડપી લીધું અને તે ખૂબ જ સારી રીતે પાર પણ પાડ્યું. ખરેખર મન હોય તો માળવે જવાય, તે આનું નામ. સહુ પૂરા થયેલા પ્રોજેક્ટના આનંદથી જોઈ રહ્યા ત્યાં તો નાનકડો અનુપ હાથમાં પાણીની ખુલ્લી બોટલ લઈને આવ્યો. અરે અરે, એમ કહેતા દાદીમાં બોલ્યા, ભાઈ સોહમ, હવે તારો પ્રોજેક્ટ ઠેકાણે મૂકી દે. કરણ એમાં સૂર પુરાવતા બોલ્યો, નહીં તો ફરીથી તારી આ મહેનત ઉપર પાણી ફરી વળશે. આ સાંભળીને તરત જ સોહમ બોલ્યો, મારા દાદા દાદી પાસે તો કહેવતનો ખજાનો છે, પણ કરણ તું પણ? કરણ કહે, હા, હું પણ થોડું ઘણું મારા દાદા દાદી પાસેથી જ શીખ્યો છું. વાડ વિના વેલો ન ચડે, ખરું ને દાદાજી? ત્યાં તો સોહમના મમ્મીને બધાના માટે આઈસ્ક્રીમ લાવવા કહ્યું હતું. તે આવીને માથું ખંજવાળતો પૂછવા લાગ્યો, મારે શું લાવવાનું હતું? અરે રે, હીરો ભોગે જઈ આવ્યો ને ડેલ્લે હાથ દઈ આવ્યો. એમ બોલીને સોહમના મમ્મી આઈસ્ક્રીમ લેવા રસોડામાં ગયા એટલે તરત જ કરણ બોલ્યો, આનું નામ તે હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા. એટલે વળી શું? અનુપ પૂછી બેઠો. દાદીમાએ સમજાવતા કહ્યું, બેટા, જો કોઈને કામ સોંપીએ અને તે બગાડે કે બરાબર ના કરે તો આપણને દુઃખ થાય. એના કરતાં એ આપણે જાતે જ આપણું કામ કરીએ તો વધારે સારું થાય. વળી ફરીથી કરણ બોલ્યો, પારકી આશ સદા નિરાશ. રૂપમ તો આ બધાની વાતોમાં વપરાતી કહેવતો સાંભળીને વિચારમાં જ પડી ગયો. તે ધીમે રહીને બોલ્યો, દાદાજી, થોડું ઘણું ગુજરાતી મને પણ આવડે છે, પણ
તમે બધા ઝાઝા હાથ રળિયામણા ને એવું બધું બોલ્યા એ શું? મને તો બહુ સમજાયું નહીં. દાદાજી સમજાવવા લાગ્યા. બેટા, આને કહેવત કહેવાય. બધી ભાષામાં કહેવતો જોવા મળે છે. કહેવત એટલે લોકજીભે બોલાતા આવતા શબ્દોનો સમૂહ. વ્યાવહારિક અનુભવના આધારે પરાપૂર્વથી બોલાતા આવા શબ્દ સમૂહને કહેવત કહે છે. આપણી ગુજરાતી ભાષા પણ આવી અસંખ્ય કહેવતોથી સમૃદ્ધ છે. આપણી ભાષામાં એકબીજાથી વિરુદ્ધ અર્થ થતા હોય તેવી કેટલીક કહેવતો પણ છે, જેમ કે બોલે તેના બોર વેચાય અને ન બોલ્યામાં 9 ગુણ, કે પછી માગ્યા કરતાં મરવું ભલું અને માગ્યા વિના માં પણ ન પીરસે. કેટલીક કહેવતો અલગ અલગ હોવા છતાં તેનો અર્થ એક જ થતો હોય તેવા સમાનાર્થી કહેવતો પણ આપણી પાસે છે, જેવી કે અધૂરો ઘોડો છલકાય અને ખાલી ચણ્યો વાગે ઘણો, ઉજળું એટલું દૂધ નહીં ને પીળું એટલું સોનું નહીં. ત્યાં વચ્ચે જ રૂપમ બોલી ઉઠ્યો, પારકી આશ સદા નિરાશ અને હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા. ખરું ને દાદાજી? હા બેટા, તું બરાબર સમજો છે. જે વાત વાક્યોથી ના કહી શકાય તે વાત કહેવત દ્વારા ટૂંકમાં જ રજૂ કરી શકાય છે. એટલી વારમાં તો સોહમના મમ્મી આઈસ્ક્રીમ લઈને આવ્યા. તે દરમિયાન અનુપ તો હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા એમ બોલતો બોલતો પાછો પોતાની સાયકલ પાસે પહોંચી ગયો. બાકીના બધાએ આઈસ્ક્રીમની મજા લીધી.